રાજવી પરિવારના મોભી શ્રીમંત રણજીતસિંહ ગાયકવાડની નાદુરસ્ત તબિયતને લઈ દુઆઓનો દોર શરૂ થઈ ગયો છે। આજે મુસ્લિમ બિરાદરોએ વિશેષ નમાઝ અદા કરી દુઆ માંગી હતી। મહારાજા રણજીતસિંહ ગાયકવાડ બીમારીને કારણે હાલ હોસ્પિટલના બિછાને છે। આઈસીયુમાં છેલ્લા 8 દિવસથી મોત સામે ઝઝૂમી રહેલા મહારાજા રણજીતસિંહ ગાયકવાડના લાંબા આયુષ્ય માટે વડોદરાના નગરજનો દુઆઓ કરી રહ્યા છે। મહારાજા સ્વસ્થ થઈ જાય તે માટે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારામાં પ્રાર્થના કરાઈ રહી છે। આજરોજ ખાનકાહે રિફાયા ખાતે મુસ્લિમ અગ્રણી ગની કુરેશી, ખાનકાહે રિફાયાના નૈયર બાબા તથા મરાઠા મહાસંઘના શ્રીરામ શિંદેની ઉપસ્થિતિમાં નમાઝ અદા કરી મહારાજાના લાંબા આયુષ્ય માટે દુઆઓ કરાઈ હતી। મહારાજા રણજીતસિંહ ગાયકવાડના લાંબા આયુષ્ય માટે 8મી મેના રોજ મહારાજાની જન્મજયંતિ ટાણે વિશેષ દુઆઓ, પ્રાર્થનાના પણ કાર્યક્રમો સામાજિક કાર્યકર શ્રીરામ શિંદે દ્વારા દાન પુણ્ય પણ કરવામાં આવશે। વડોદરા શહેરના કમાટીબાગમાં ફરી એકવાર ભૂતકાળ સજીવ થશે। બેન્ડ સ્ટેન્ડ ખાતે ફરી એકવાર બેન્ડની સુરોની રમઝટ જામશે। શહેરનું જોવાલાયક સ્થળ એટલે કમાટીબાગ, જ્યાં બાળકો મોજ મસ્તી સાથે પ્રાણી સંગ્રહાલયનો આનંદ માણે છે। જોકે વર્ષો અગાઉ કમાટીબાગ બેન્ડ સ્ટેન્ડ ખાતે બેન્ડના સુરોની સુરાવલીથી મુલાકાતીઓ મંત્રમુગ્ધ થઈ જતા। બાળકો પણ બેન્ડના ગીત સંગીતનો જલસો મન ભરીને માણતા। પરંતુ સમયની સાથે સાથે કમાટીબાગની તાસીર પણ બદલાતી ગઈ અને કમાટીબાગમાં બેન્ડના સુરો શાંત થઈ ગયા હતા। ખેર, બેન્ડ સ્ટેન્ડની એક આગવી ઓળખ હવે માત્ર બેન્ડ સ્ટેન્ડના નામ માત્રથી જ ફરી થઈ ગઈ હતી। પરંતુ વર્તમાન શાસકોએ ફરી એકવાર કમાટીબાગ બેન્ડ સ્ટેન્ડ ખાતે બેન્ડના સુરોને સજીવ કરવાનો પ્રયાસ કર્યો છે, જેના ભાગરૂપે વેકેશન ટાણે જ બાળકો કમાટીબાગના વિસરાયેલા ભૂતકાળને તાજો કરી શનિ રવિમાં ગીત સંગીતને માણી શકશે। આ અંગે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર વિજય શાહે તંત્રને જરૂરી સૂચના અને આદેશ જારી કરી દીધા છે। અલબત્ત વિસરાયેલો ભૂતકાળ ફરીથી સજીવ થશે અને જૂની યાદો ફરી તાજી થશે અને એ સાથે જ કમાટીબાગ બેન્ડ સ્ટેન્ડની નિસ્તેજ રૂહ ફરી ધબકવા લાગશે। આજે સયાજીબાગ બેન્ડ સ્ટેન્ડ ખાતે ગ્રુપ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી હતી। નવાયાર્ડ ખાતે આવેલી સયાજી આયન કંપનીના કામદારોએ પડતર માંગણીઓને લઈ પગારનો બહિષ્કાર કરતા વાતાવરણ ગરમાઈ ગયું હતું। આ કંપનીમાં છેલ્લા 10 વર્ષથી કામ કરતા કામદારોનું પીએફ, ગ્રેજ્યુઇટી વગેરે કપાય છે। આવા કામદારોને કોન્ટ્રાક્ટ પર લેવા માટે ફરજિયાત સહી કરવાની સત્તાવાળાઓએ ફરજ પાડતા કર્મચારીઓએ વિરોધ કરી પોતાનો પગાર લેવાની વાતનો પણ બહિષ્કાર કરી સત્તાવાળાઓની હાય હાય બોલાવી હતી। કંપનીવાળાઓએ બહારના માથાભારે તત્વોને બોલાવ્યા હતા। કર્મચારીઓ ટસના મસ ન થતા વાતાવરણ ગરમાઈ ગયું હતું। અંતે ફતેગંજ પોલીસે આવી મામલો થાળે પાડ્યો હતો। તરસાલી પદમ પાર્ક પાસે પાલિકા સત્તાધીશોએ તોડી પાડેલ હનુમાન મંદિરનું બાંધકામ પુનઃ શરૂ કરવામાં આવ્યું હતું। તરસાલી પદમ પાર્ક ખાતે પાલિકા સત્તાધીશો દ્વારા હનુમાન મંદિરનું બાંધકામ તોડી પડાયા બાદ સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। આ મંદિરના પુનઃનિર્માણ માટે સ્થાનિકોએ દ્રઢ નિર્ધાર કર્યો હતો। ત્યારે ગત રાતથી હનુમાન મંદિરનો જીર્ણોદ્ધાર પુનઃ સ્થાનિકોએ શરૂ કર્યો હતો। અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ કરવામાં આવનાર ડબલ ડેકર એસી ચેર ટ્રેન આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી। રેલવે દ્વારા અમદાવાદ મુંબઈ વચ્ચે મુસાફરોની સુવિધા માટે ડબલ ડેકર એસી ચેર ટ્રેન ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવી છે। આજે આ ટ્રેનનો ટ્રાયલ લેવાયો હતો। જો કે આ વેળાએ ડીઝલ એન્જિનથી ટ્રાયલ લેવાયો હતો, જેને કારણે વડોદરા નજીક ટ્રેનમાં ખામી સર્જાઈ હતી। વડોદરા રેલવે સ્ટેશન ખાતે કલાકો સુધી ટ્રેન રોકાઈ રહી હતી। રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલ ટ્રેન અત્યંત અતિ આધુનિક બનાવાઈ છે, જે 5.5 કલાકમાં અમદાવાદથી મુંબઈ વચ્ચેનું અંતર કાપી નાખશે। વડોદરા મહાનગર સેવા સદનનો વહીવટ ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી ગયો છે। સરદાર ભુવનના ખાંચામાં બની ગયેલા રોડ પર રોડ બનાવવાની કામગીરી એ ભારે આશ્ચર્ય જગાવ્યું છે। સરદાર ભવનના ખાંચામાં તાજેતરમાં કોટિંગ કરી રોડ બનાવવામાં આવ્યો હતો।
આ કોટિંગ રોડ પર આજે કેટલાક મજૂરો દ્વારા રોડ બનાવવાની કામગીરી શરૂ કરાતા જ સ્થાનિક રહીશો અચંભામાં મુકાઈ ગયા હતા. રહીશોએ વિરોધ સાથે રોડનું કામ અટકાવી દીધું હતું. સ્થાનિકોની તપાસમાં રોડનું કામ વહીવટી વોર્ડ નંબર 7ના સુપરવાઇઝર રજનીભાઈના ઇશારે પોતાની સુવિધા માટે કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. રોડનું કામ કરાવવા આવનાર મજૂરોએ પણ સ્થાનિક રહીશોની વાતને સમર્થન આપ્યું હતું. રજનીભાઈએ જ રોડનું કામ માટે કહ્યું હોવાનું કબૂલ્યું હતું. સરદાર ભુવનના ખાંચામાં નવા સિલિકોટ રોડ પર રોડ બનાવી કરદાતાઓના નાણાંને ચૂનો લગાડવાનું કામ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. શહેરના અનેક વિસ્તારો આજે પણ પાણી, રોડ, રસ્તાની સુવિધાથી વંચિત છે. જ્યાં રોડ રસ્તા બનાવવા પાલિકા તંત્ર પાસે નાણાં નથી, ત્યારે પોતાની જ સુખ સુવિધા માટે પ્રજાના પૈસાનો દુરુપયોગ કરનાર સુપરવાઇઝર સામે કાર્યવાહી થાય તેવી પણ માંગ ઉઠી રહી છે. આઈપીએલની મેચમાં સટ્ટો રમતા વધુ કેટલાક સટોડિયાઓને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. આઈપીએલ 5ની શરૂઆત સાથે જ ક્રિકેટના સટોડિયાઓ સક્રિય થઈ ગયા છે. આઈપીએલ મેચોમાં રમાતો સટ્ટો અબજો રૂપિયાને આંબી રહ્યો છે. વડોદરા શહેરમાં પણ આઈપીએલ મેચો પર રમતા સટ્ટામાં ભારે તેજી ચાલી રહી છે. ત્યારે સટોડિયાઓની સક્રિયતા વચ્ચે પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી. અગાઉ કેટલાક સટોડિયાઓને પકડનાર પોલીસે ગત રાત્રે માંજલપુરમાંથી 3 જેટલા સટોડિયાઓને ઝડપી પાડ્યા હતા. ડીસીબી પોલીસે બાતમીને આધારે માંજલપુરમાં રહેતા કમલેશ દાદુવાણીના મકાનમાં છાપો માર્યો હતો. ડીસીબી પોલીસે મકાનમાંથી મુંબઈ પુણેની મેચ પર સટ્ટો રમતા કમલેશ દાદુવાણી, મોહન રાજપૂત તથા નીરવ પટેલને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જ્યારે મહેસાણા હાલોલથી સટ્ટાની લિંક જોડનાર 4 જેટલા સટોડિયાઓને પકડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. લોભામણી લાલચો આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર મૂળ નાઇજીરિયન સહિત 2 ભેજાબાજોની ડીસીબી પોલીસે ધરપકડ કરી છે. વડોદરાના ફ્લેમિંગો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્ટ હાર્દિક ડોડિયા નેટ પર મુકાતી લોભામણી જાહેરાતોમાં ફસાઈ ગયો હતો. હાર્દિક ડોડિયાએ દિલ્હીના સન્ની સિંઘ અને મૂળ નાઇજીરિયન અઝા નેબુને પાસપોર્ટ માટે ઈ ટ્રાન્સફરથી 26 લાખની માતબર રકમ ચૂકવી હતી. પોતે છેતરાયા હોવાનું માલુમ પડતા જ હાર્દિક ડોડિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી, જેના આધારે ડીસીબી પોલીસે બંને ભેજાબાજોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. એમએસ યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટી સંલગ્ન બીબીએના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના 2 દિવસીય સમનયન 2012નું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનનો પ્રારંભ આવતીકાલે થશે. 1997 પછી બીબીએ અભ્યાસક્રમ પૂર્ણ કરનાર અંદાજિત 500 જેટલા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ફતેગંજ વિસ્તાર સ્થિત બીબીએ ઓડિટોરિયમમાં આવતીકાલે 11 કલાકે આ કાર્યક્રમનો ઉદઘાટન સમારોહ યોજાશે. આ બાબતે યોજાયેલ પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી. સિંધી સમાજના ભગવાન ઝૂલેલાલના વંશજ અને ગુરુ જયસાઈ આસનલાલની 101મી જન્મજયંતિની ઉજવણી માટે સિંધી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. આગામી 6મી તારીખના રોજ હરિદ્વાર ખાતે જય સાંઈ આસન લાલજી મહારાજની 101મી જન્મજયંતિ યોજાનાર છે, જેમાં હાજરી આપવા ગુજરાતભરના સિંધી લોકો વડોદરાથી વિશેષ ટ્રેન મારફતે હરિદ્વાર જનાર છે. આજરોજ મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, સ્થાયી ચેરમેન ડોક્ટર વિજય શાહની હાજરીમાં સિંધી સમાજના જય સાંઈ ઓમલાલ, જય સાંઈ મનીષલાલના સાનિધ્યમાં આ સ્પેશિયલ ટ્રેન હરિદ્વાર જવા રવાના થઈ હતી. સિંધી સમાજના લોકો ભારે ઉત્સાહ સાથે હરિદ્વાર જવા રવાના થયા હતા.